હાલો ખેડૂત મિત્રો, આજે આપણે ઊભા છીએ જામકંડોરણા તાલુકાના ગુંદાસરી ગામે ગિરધર બાપાની વાડી. તમારી કેવી અટક? કાકડ. ગિરધર બાપા કાકડિયાની વાડી ઉપર એના જ ખેતરમાં. ગિરધરભાઈ જય શ્રી કૃષ્ણ. હવે આપણે ઊભા છીએ જે કપાસમાં. કપાસ તો જુઓ તો ખરા 7-8 ફૂટની ઊંચાઈ. અને કઈ વેરાયટી છે આ? આવડા પ્રયાગરાજ. હા, અને કેવોક તમને આ જોઈને ઉતારો કેવોક લાગે છે? બે ઠંડીનો લાગે છે હો. આજની તારીખે. હા. અને આ વીણી અત્યારે તોમ વીણી દેખાય છે. 30 મણની વીણી છે, પણ મજૂરને હિસાબે લેટ થાય છે. મરચાનું ને બધું કામ કરીએ છીએ. મરચાનું હાલે છે, થોડુંક ભાંગવાની મને બીક છે. એટલે એકારે ઉતારવો છે. એકાઈને ઉતારવાનું ઘણી જ છે. અને વાવાઝોડું વરસાદ તો હતો જ. વરસાદ માવઠું નડી ગયો 10 મણની 5-8-10 મણની નુકસાન. એમને તો હું વરસાદ તો 50 મણ કરો. 50 તો મેં ધારીને વાવ્યો છે. વાહ વાહ વાહ. અને ચારે બાજુ અત્યારે ઈયળની બૂમ સંભળાય. તમારા ગામમાં એક ફોન આવે છે. આપણે બીજે તો ઈયળની બૂમ છે ને? બૂમ એક નીકળી ગયા ને વાવવા માંડ્યા. હા, અને આપણે ઈયળનું શું કહે છે? હજી બહુ એનો એટેક દેખાતો નથી. ગુલાબી ઈયળનું. અને કપાસમાં ખેડૂત વિશે શું તમારો સંદેશો છે? સંદેશો ઘણા જોઈને જોવાય આવે છે. હા, જોઈને વયા જાય છે એવું માનવું થાય છે કે ગીધાભાઈ પોર અમને કહેજો, અમારે જોઈ છે. અને આજે તારીખ છે 3 ડિસેમ્બર 2025, 12મા મહિનાની 3જી તારીખ. અત્યારે આપણે શૂટિંગ લઈ રહ્યા છીએ. આની પહેલાં અમે શૂટિંગ લઈ ગયા હતા. કપાસમાં ખૂબ સંતોષ થયો છે. હા, તમારા સગા સંબંધીમાં કેવું વવરાવશો? માંગણી થવા માંડી છે. અમારે એવું લઈ લે. જીંડવું કેવું લાગ્યું છે? જુઓ જ્યાં હિન્દુ બહુ સારું. હા હા, આખી સિરીઝ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને ડાગડુગ નથી કપાસમાં. ઊંચાઈ બહુ છે કપાસની. પૂરી કપાસની ઊંચાઈ બહુ છે. 7-8 ફૂટનો એવરેજ કપાસ આપણે જોઈ રહ્યા છીએ.